અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવોનો ભાઈ અમૃતભાઈએ, વિક્રમભાઈએ, ભાઈ અમારે એન્કરિંગ ખૂબ સરસ મજાનું કરે છે. તમામ મિત્રોએ સારી રીતે એવો પરિચય આપ્યો. તેમ છતાંય આજની જે સભામાં ઉપસ્થિત છે ભાઈ શ્રી વિક્રમભાઈ દવે, અમારા સાથી મિત્ર અમૃતભાઈ, દાનસમભાઈ, ભરતભાઈ, રવિરાજભાઈ, વનરાજભાઈ, દોલુબા, સાથે જ ડૉક્ટર સાહેબ મહેન્દ્રભાઈ, ભાવેશભાઈ, પિયુષભાઈ, અશ્વિનભાઈ, સભામાં એક પરિવર્તનના સંકલ્પ સાથે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે તમામ મહાનુભાવો કરતાં પણ વિશેષ રીતે હું રાજુ કરપડા આપનું આજની સભામાં સ્વાગત કરું છું. અમૃતભાઈએ કર્યું શા માટે આપણે ભેગા થયા છીએ. વિક્રમભાઈએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વેદના છે અને વાચા આપવાના. અહીંયા જે આપણે દેત્રોજમાં આવીએ, માંડલમાં આવીએ કે વિરમગામમાં, પણ જ્યારે માંડલમાં આવીએ એટલે અહીંની ભૂમિની જે તાસીર છે તો એક વાત ચોક્કસથી કહીશ, આ ભૂમિ આંદોલનની ભૂમિ છે, આ ભૂમિ ક્રાંતિની ભૂમિ છે. જેને પણ ખબર ના હોય એ ભૂતકાળમાં સરનું આંદોલન જોઈ લે. વગર મંજૂરીએ 700 ટ્રેક્ટર ગાંધીનગરમાં કોઈએ ઘુસાડી દીધા હોય કે અહીંના ખેડૂતો હતા. વાત એ છે કે ખેડૂતોને, ખેત મજૂરોને ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ ચેલેન્જ કરતા હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક આપણી તાકાત માપવાના પ્રયત્ન કરતા હોય એવું લાગે છે. અને જે અમુક નેતાઓ આવ્યા છે એને ખબર નથી ખેડૂતોની તાકાત શું છે. એને ખબર નથી કે અમારા ખેડૂતોને જગતના બાપનું બિરુદ શા માટે મળ્યું છે. ખેતી જ્યારે કોઈ દિવસ કરી નથી, કોઈ દિવસ ખેત મજૂરી કરી નથી, જેને ખેતી સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી, એવા લોકો જિલ્લા ખેતીવાડી અધિકારીની ખુરશી પર બેઠા છે. ભાજપમાં ન ગયા હોય ત્યારે ધારાસભ્યો ખૂબ સારી સારી વાતો કરે છે. જેવો ભાજપનો પટ્ટો ખંભામાં આવે એટલે સમાજને ભૂલી જાય, ખેડૂતને ભૂલી જાય, મજદૂરને ભૂલી જાય, પણ પોતે પહેલા કરેલા ભાષણો અને આપેલા વચનોને પણ ભૂલી જવાનું કામ કરતો કોઈ પટ્ટો હોય તો ભાજપનો પટ્ટો છે. અને આ સૌથી વધારે કડવો અનુભવ કોઈએ કર્યો હોય તો વિરમગામ વિધાનસભાના મતદારોએ આ કડવો અનુભવ કર્યો છે. આજે અહીંના જે મુદ્દાઓ છે, મને જાણવા મળ્યું ધારાસભ્ય શ્રી કરોડો 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 રૂપિયાની ગ્રાન્ટ લઈ આવ્યા. આ ગ્રાન્ટ વપરાય છે ક્યાં? આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે? અમારા ખેડૂતોને તો અહીંયા કેનાલ 12 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષ પહેલા કેનાલો બની છે માંડલ તાલુકામાં. આજે એક પણ કેનાલમાં પાણી આવતું નથી. જ્યારે ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીની જરૂર હોય ત્યારે મેઇન કેનાલની અંદર ત્યારે જ રિપેરિંગની શરૂઆત કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક ખેડૂતનો પાક ઘરે આવે ત્યારે ટેકાના ભાવે ખરીદી નથી થતી. 2-3 મહિના પછી ખરીદી એટલા માટે થાય છે કે ધારાસભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ભાજપના સભ્યો હોય કે પછી જે વેપારીઓ ભાજપ સાથે જોડાયેલા છે એ નકલી ખેડૂત બની અને પહેલા સસ્તા ભાવે ખેડૂતો પાસેથી માલ લઈ લે અને 2 મહિના પછી ખરીદીના સેન્ટર ચાલુ થાય ને દોઢા ભાવે વેચે છે. મારી વાત સાચી છે? જે લોકો, સરકારને ખબર છે, કૃષિ મંત્રીને ખબર છે, કૃષિ મંત્રી તો ખેડૂત પરિવારમાંથી આવે છે. હવે એને ખબર છે કે ખેડૂતના ઘરે જણસ આવે એ જ સમયે ટેકાના ભાવે ખરીદી સેન્ટર ચાલુ થવા જોઈએ. કારણ કે ખેડૂતને બાપડા તરત પૈસાની જરૂર છે. એગ્રો વાળાના ફોન આવે, મજૂરના ફોન આવે, થ્રેશર વાળાના ફોન આવે. ક્યાંક ને ક્યાંક બિયારણ પણ ખેડૂત બાપડા ઉધારે લાવ્યા હોય છે. તમામ જગ્યાએ પૈસા ભરવાના હોય એટલે જણસ ખેડૂતના ઘરે આવે પછી સીધી વેચવા માટે જવું પડે. આ જે ખેડૂતની લાચારી છે,
ક્યાંક ને ક્યાંક આ લાચારીનો લાભ ભાજપના નેતાઓ અને અમુક વેપારીઓ લઈ રહ્યા હોય આવું મને સ્પષ્ટ દેખાય છે. તો જવાબ એવો આપવામાં આવ્યો વિધાનસભાના ફ્લોર પરથી ભાજપના નેતાઓએ જવાબ આપ્યો, વિક્રમભાઈ ઈ કે નોળિયા દર કરે છે ને એટલે ગાબડા પડે. નોળિયા અને ઉંદરડા કેનાલમાં નથી, ગાંધીનગર વિધાનસભામાં અમુક પહોંચ્યા છે ને એને દવા કરીને ઘરે મોકલવાનો સમય છે. અને આ દવા કોણ કરી શકશે? હમણાં અહીંયા જ વાત થઈ, દાદાએ તમને પૂછ્યું કે કપાસ વાવો છો? તમે કીધું પહેલા વાવતા, હવે નથી વાવતા. નથી વાવતા એનું કારણ શું છે? નથી કપાસ વાવતા એનું કારણ એ છે કે કપાસમાં નફો મળતો નથી. નફો મળતો બંધ થયો એટલે આપણે વાવેતર બંધ કર્યા. મારી વાત સાચી છે? જ્યાં જે જગ્યાએ જે વાવણી કરવાથી પ્રોફિટ ન મળે એ વાવણી બંધ કરી દેવી જોઈએ. હા કે ના? 30 વર્ષમાં કાંઈ નફો દેખાણો નથી. હવે તો સદંતર બંધ કરો. તમે તો ખેડૂતના દીકરા છો, સારી રીતે સમજો છો. 30 વર્ષ થયા. આ બિયારણને બદલી નાખો. ખૂબ સારું એવું બિયારણ અરવિંદ કેજરીવાલજી લઈને આવ્યા છે. એક વખત અખતરો કરીએ, જો આપણને એવું લાગે કે સારામાં સારું ઉત્પાદન આવે છે તો 5 વર્ષ પછી ફરી વાર વાવશું, નહીતર પછી એને કાઢી મૂકશું. ગામડે ગામડે જઈને આપણા ખેડૂતોને સમજાવવાનું છે, મજદૂરોને સમજાવવાનું છે. અને હું તો એવા વેપારીઓને પણ કહીશ કે તમે પણ ભાજપની કઠપૂતળી બનીને કામ કરતા હોય તો તમે પણ રાત્રે સૂતી વખતે વિચારજો કે તમારે ત્યાં જે ગ્રાહક આવે છે, જેના પર તમારો ધંધો છે, એ લોકો કોણ છે? એ લોકો ખેડૂત છે, એ લોકો ખેત મજૂર છે. અગર અમારો ખેડૂત દુખી છે તો કોઈ વેપારી સુખી નહીં થઈ શકે. અમારો ખેડૂત દુખી છે તો કોઈ ધારાસભ્ય, મંત્રી, સંત્રી સુખી નહીં થઈ શકે. પૈસા કમાઈ શકશે. દરેક ધારાસભ્યો જેને પણ ભ્રષ્ટાચારના ગોટાળા કર્યા છે એ ધારાસભ્ય, મંત્રી હોય છે તોય ભલે, સંસદ સભ્ય હશે તોય ભલે, અને ભાજપનો ગમે એટલો મોટો નેતા હશે, જેને ગોટાળા કર્યા છે અહીંયા ને અહીંયા ભોગવવાનું છે. વાત અહીંની જ્યારે આવે માંડલની ખાસ કરીને, ત્યારે રોજગારીનો મુદ્દો ખૂબ મહત્વનો હોય. મને ઘણા બધા લોકો અહીંયા આવ્યો ત્યારે અમુક મિત્રોએ વાત કરી, અમુક મિત્રોના આજે દિવસે ફોન આવ્યા કે માંડલની અંદર આસપાસમાં ઘણી બધી કંપનીઓ આવી છે પણ અહીંયાના નજીકના લોકોને રોજગારી નથી આપતી. રોજગારી કોને આપે? 50-60 કિલોમીટર જે લોકો દૂર રહેતા હોય એનું ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ ચેક કરવામાં આવે, એમાં સરનામું વિરમગામ વિધાનસભાનું ન હોય તો એ માણસને રોજગારી આપવાની. અમૃતલાલ, અહીંના મજદૂરોની લાચારી એ છે કે એમને અહીંયાથી આધાર કાર્ડ ચેન્જ કરીને અમદાવાદ જિલ્લાના ઓલી બાજુનું, ક્યાંય ગાંધીનગર જિલ્લાનું, અમદાવાદ જિલ્લાનું કે પછી અહીંયાથી 200 કિલોમીટર દૂરનું રહેણાંક બતાવીને આધાર કાર્ડ બનાવવું પડે. મારી વાત સાચી છે? તો એને રોજગારી કંપની આપે છે. મારી વાત એ પણ છે, જે કરોડો રૂપિયાના કામ લાવવાની વાતો કરે છે અને કહીએ છીએ અમારા ખેડૂતો પીડાય છે, તમારાથી કેનાલ રિપેર થતી નથી, કેનાલમાં વારંવાર ગાબડા પડે છે, 16 વર્ષથી કેનાલો બની છે માંડલ તાલુકામાં, હજુ સુધી કેનાલોમાં પાણી આવ્યું નથી, અમારા મજૂરોને અહીંયા રોજગારી મળતી નથી. અહીંયા વાત કરીએ મનરેગાની તો મનરેગામાં પણ ભ્રષ્ટાચાર થાય છે, જેમાં તાલુકા પંચાયત ઇન્વોલ્વ છે, જિલ્લા પંચાયતના સભ્યો પોતાના ઘરે 500, 600 જોબ કાર્ડ રાખે છે. એનાથી આગળ વાત કરીએ તો સહકારી ક્ષેત્રમાં પણ દૂધની ડેરીઓમાં ભાજપનું ગ્રુપિઝમ ચાલે છે, જેનો ભોગ પણ અમારા પશુપાલકો બને છે. ક્યાંક ને ક્યાંક ભાજપ સહકારી ક્ષેત્રમાંથી પોતાની પકડ ન છૂટી જાય એટલા માટે મરણીય પ્રયત્ન કરે છે. બોગસ મંડળી બનાવે છે, બોગસ વોટિંગ કરાવે છે. અમારા ખેડૂતોની વાત આવે કે પશુપાલકોની વાત આવે કે ભાઈ ભાવફેર આપો, બોનસ મળવું જોઈએ, તો બોનસ આપવાનું નથી. કહીએ કેમ ના મળે? તો કે ડેરીએ નફો નથી કર્યો. ડેરી નફો ક્યાંથી કરે? ભાજપના તમામ સંમેલનોના ખર્ચા ડેરીઓ ઉઠાવે છે. ડેરીઓ નફો કેમ કરશે? અમારા પશુપાલકોને એવું થાય કે આટલું દૂધ ભરી દઈએ, આટલું દૂધ ભરી દઈએ. કોઈ કપાસિયા ખવડાવે, કોઈ ખોળ ખવડાવે. કરીએ છીએ ને આ બધું શા માટે કરીએ છીએ? દૂધ વધશે, ફેટ હારા આવે એના માટે થઈને પણ ખૂબ મહેનત કરે. અમુક લોકો તો ભેંસોને સાયા રાખે કે ઠંડી રહે, ફેટ હારા આવે એમ.
ફેટનું તો ઓલો ડેરીએ જે બેઠો ડંકો લઈને એના હાથમાં જ તમને ફેટ કેટલા આપવાના છે, અને આગોતરું બધું સેટિંગ થઈ ગયું હોય છે. અહીંયા બાપડો એ રેડી કરીને ઉપર મોકલે, જિલ્લા મથકે દૂધ જાય તો જિલ્લા મથકે પણ એ જ બેઠા છે. એક જ કંપનીમાં પેદા થયેલા ચોર છે બધા, ત્યાં નોળિયા છે. વાત એ છે કે આપણે પણ સમજદાર છીએ, ક્યાંક ને ક્યાંક પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. જો ભેંસ 2-3 વર્ષ સુધી 1 પણ લીટર દૂધ ન કરે અને વિયાય નહીં, આવી ભેંસને આપણે રાખીએ ખરા? 30 વર્ષ થયા, કાંઈ જ નફો નથી, કાંઈ જ દેખાણું નથી, છતાંય આપણે રાખીએ છીએ. અહીંયાથી મને જે જાણવા મળ્યું એ મુજબ માંડલ તાલુકાના ગામડાઓમાં ખૂબ જ બિસ્માર હાલતમાં રસ્તાઓ છે, અતિશય ભયંકર બિસ્માર હાલતમાં તાલુકાને જોડતા ગામડાઓના રસ્તા છે. અહીંયા વરમોરથી લઈ અને વિઠલાપરાનો જે 55 કરોડ કરતાં વધારે રકમનો રોડ રિપેરિંગ કરવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી. આજે એ રોડનું મને જાણવા મળ્યું કે આખા રોડમાં ક્યાંય ગોતવા હોય તો 5 ખાડા જડે એવું નથી. નવો લેટેસ્ટ રોડ બનેલો છે, એ રોડના રિપેરિંગ માટે 55 કરોડ વાપરવાની જે વાતો થાય છે એ ખરેખર રોડ માટે વાપરવાના છે, ધારાસભ્યના કિસ્સામાં વાપરવાના છે, નક્કી કરવું જોઈએ. આ જ પરિસ્થિતિ અહીંયાના દરેક સમસ્યાઓ છે. લોકો પાસે વિકલ્પ તરીકે મજબૂતાઈથી ભાજપની સામે લડે એવો કોઈ કોંગ્રેસમાંથી માણસ કે નેતા મળતો નથી. ત્યારે આજે અહીંયા અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો પણ ભલે, વિરમગામ વિધાનસભાની વાત કરીએ તો પણ ભલે, માંડલ તાલુકાના લોકો, દેત્રોજ તાલુકાના લોકો આજે રાહ જોઈને બેઠા છે કે આમ આદમી પાર્ટીનો મજબૂત યુવાન આવે, આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર આવે તો એક વિકલ્પ તરીકે આ વખતે ઝાડુ ફેરવી દેવું છે અને ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડી નાખવા છે. આ લડાઈ આપણે લડવાની છે. આ લડાઈ કોઈ નાની લડાઈ નથી. એક વાત યાદ રાખજો, અંગ્રેજો સામે જે આપણા પૂર્વજો લડ્યા છે એવડી જ મજબૂતાઈથી લડાઈ ભાજપની સામે લડવી જોઈશે. એના મૂળિયા ગામડાથી લઈને ગાંધીનગર સુધી, ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી સહકારી ક્ષેત્રમાં ભાજપ છે, તમામ ડેરીઓમાં ભાજપ છે, મંત્રી સંત્રી બધા ભાજપ, તલાટીઓમાં ભાજપ સાથે મળેલા, સરપંચો ભાજપ સાથે જોડાયેલા. કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી થતો? તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય. તેમ છતાં પાછું ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવે અમારી પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી. રોજે રોજ આરોપો લાગે છે, છતાંય કહે છે કે આરોપ નથી. વિસાવદરમાં ઓલું રેશનિંગનું અનાજ પકડાણું ગોપાલભાઈ આખે આખું બહાર લઈ આવ્યા અને ભાજપના નેતાઓને ઉઘાડા કર્યા જેવા હતા એવા. તો એમાં તો ભાજપના એક મુખ્ય પ્રવક્તા આવ્યા, એને 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી તમામ પત્રકારોને બોલાવીને એવું કીધું કે આ અનાજ છે એ અનાજ ચોરાઈ ગયું છે. ગોપાલભાઈ આખી વિગત બહાર લાવ્યા, એના પર વજન ન દીધો. એને એવું કીધું કે એ ચોરાયેલું અનાજ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક માણસને ત્યાંથી મળ્યું. ભાજપ છે એ પવિત્ર પાર્ટી છે ને ભાજપ પર ભાજપનો કોઈ નેતા આવા કાંડ કરતો નથી. હું એને કહેવા માંગુ છું 2500 કરોડ રૂપિયાનો જે મનરેગામાં ગોટાળો કર્યો એ બચુભાઈ ખાબડનું રાજીનામું લઈ શકે એવડી તાકાત પણ ભાજપના નેતા નથી. જેને જે તિજોરીની ચાવી આપવામાં આવી હતી મંત્રીને, એ મંત્રી તિજોરીની ચાવી પોતાના દીકરાઓને દઈ દીધી અને દીકરાઓએ સારું લાગે એમ, મન ફાવે એમ 2500 કરોડ રૂપિયા સુધી એ તિજોરીમાંથી લૂંટી લીધા. જે તિજોરીના 2500 કરોડ લૂંટ્યા છે એ મારા અને તમારા બાળકોના હતા, એ આપણા ખેડૂતોના હતા, એ આપણા મજદૂરોના હતા. ભ્રષ્ટ ભાજપના શાસનમાં દરેક મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે, ધારાસભ્યો ભ્રષ્ટાચાર કરે છે, તાલુકા જિલ્લામાં જોડાયેલા સભ્યો હોય એ પણ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે. આવનાર સમયમાં ક્રાંતિની મસાલ લઈને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ ક્રાંતિની મસાલ હળગાવી છે, ઈસુદાન ગઢવીએ હળગાવી છે. અહીંયા બેઠેલા તમામ લોકો આમ આદમી પાર્ટીના એક પદાધિકારીએ ક્રાંતિની મસાલ હળગાવી છે. અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ, અંગ્રેજોને ભગાડવામાં 90 વર્ષ સુધી લડાઈ ચાલી મંગલ પાંડેની શહીદી પછી
90 વર્ષ સુધી મંગલ પાંડેની સહીથી પછી લડાઈ ચાલી હતી ભ્રષ્ટ ભાજપને બગાડવા માટે. 30 વર્ષના એના જે ઊંડા મૂળિયા છે એને ઉખેડી નાખવા માટે આપણી પાસે 2.5 વર્ષ છે. કમર કસીને તૈયાર રહેજો. 2.5 વર્ષ છે, કમર કસીને તૈયાર રહેજો. કોઈ એવું કહેતું હોય કે ભાજપ હારે નહીં તો એને કહીએ છીએ ભાજપ એટલે હારે કે આમ આદમી પાર્ટી છે, સામે કોંગ્રેસ નથી. સામે આમ આદમી પાર્ટી છે. આજ દિવસ સુધી ભાઈએ મને વિકાસની વાતો કરી. તમે જ કીધું ખૂબ વિકાસ થયો છે એવું કે ભાજપના નેતા કહે છે. વિકાસ થયો છે એ હકીકત છે, પણ તમને નહીં દેખાય. આ વિકાસ પેલા ડોક્ટરની ચિઠ્ઠી જેવો છે. ડોક્ટરની ચિઠ્ઠીમાં જે દવા લખે નહીં ઓલો મેડિકલ વાળાને જ દેખાય. ભાજપનો વિકાસ ભાજપના ભગતડાને જ દેખાય, બીજા કોઈ ના દેખાય. આ વિકાસ આપણને નહીં દેખાય. તકલીફ ત્યાં છે કે આજે ગૂગલમાં જઈને કે બીજે ત્યાં તમે ખેડૂતની વાત કરો, ખેડૂતો માટે કઈ યોજના છે, તો ઓલા 2,000 રૂપિયા 3-4 મહિને નાખે છે ને તો એ જ બતાવવામાં આવે. એની લાલચમાં 2014 થી અત્યાર સુધી છેતરાતા આવે છે. ગરીબોને એવું હતું કાળું નાણું પાછું આવશે, 15 લાખ રૂપિયા મળશે, એને મત દીધા 14માં. હવે એક વખત જે છેતરપિંડી થઈ ગઈ અને ત્યાર પછી હજુ સુધી લોકો છેતરાતા આવે છે. બહેનોને કહેવામાં આવ્યું હતું કે મારી બહેનોને ધુમાડો ન ખાવો પડે એટલે ગેસના સિલિન્ડર મફતમાં આપ્યા. આજે અમારા ગામડાઓ હું જોઉં છું, કોઈના ઘરે ચા પીવા જાવ તો અભેળીય સિલિન્ડર અભેળીય ચડાવેલું છે. આપણે પૂછીએ કેમ, તો કે 1100, 900, 1200 રૂપિયા છે, ભરાય એવું નથી. સબસિડી કે સીધી તમારા ખાતામાં જમા થઈ છે. સબસિડી જમા થઈ મારે કાલ જ તે ₹1.60. ₹1.60. એ મારા ખાતામાં બેલેન્સ હોય તો જ મેસેજ આવે, નક પાછો રૂપિયાનો મેસેજ ન આવે. એના માટે બેલેન્સ રાખવાનું, ઓટીપી માટે બેલેન્સ રાખવાનું. વાત એ છે કે મૂર્ખ બનાવવાની તમામ હદો પાર કરી દીધી. તેમ છતાં અહીંયા આવીને કહે છે કે મારી બહેનોની ચિંતા છે, યુવાનોની ચિંતા છે, ખેડૂતોની ચિંતા છે. હું તમને આજે પૂછવા આવ્યો છું, ખેડૂતોની એક યોજનાનું ભાજપનો નેતા નામ બતાવે કે આ યોજનામાં અમે ભ્રષ્ટાચાર નથી કર્યો. ભાજપના નેતા એક યોજનાનું નામ બતાવે, ભ્રષ્ટાચારના પુરાવા આપવાની જવાબદારી રાજુ કરપડાની. માંડલમાં, વિરમગામમાં, અમદાવાદમાં જ્યાં પણ ભાજપના નેતા, ભાજપના મુખ્ય પ્રવક્તા વારંવાર આવી અને જે મીડિયા સામે આવીને વાહિયાત વાતો કરે છે, એને કહીએ છીએ વિરમગામના ધારાસભ્યએ કરેલા ભ્રષ્ટાચારના પુરાવા જોતા હોય વિરમગામની અંદર આવો. તમારા ત્યાં કૃષિ મંત્રી જે વાતો કરે છે કે ખાતર દરેક જગ્યાએ મળે છે, આજે વિરમગામની જનતા પૂછે છે ખાતર ક્યાં મળે છે? આજે ખેડૂતોને યુરિયા ખાતર જોઈએ છે, પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. ક્યાંક ને ક્યાંક ખાતરની ગાડી આવે એટલે જાણે લૂંટારાઓ ગાડી લૂંટવા આવ્યા હોય ને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ તો આંગળિયા જ છે. નેનો બટકાવે, જેની જરૂર નથી બિનજરૂરી પ્રોડક્ટો સાથે આપવામાં આવે. એટલે સીધી વાત એ છે કે નથી ખેડૂતોની ચિંતા, નથી મોંઘવારીથી પીડાય છે એ મહિલાઓની ચિંતા. આપણા બાળકોના શિક્ષણની વાત કરીએ, એકદમ બદતર હાલતમાં આજનું શિક્ષણ વ્યવસ્થા છે. પૂરતી શાળાઓ નથી, પૂરતા ઓરડા નથી, પૂરતા શિક્ષક નથી. હમણાં તો નવા કાંડ બહાર આવે છે. શિક્ષક અમદાવાદ રહેતો હોય એના બદલામાં 5,000-7,000 નો એક માણસ સ્કૂલે મોકલે અને 3-4 વર્ષ સુધી ઘરે બેઠા શિક્ષકો પગાર લે. અહીંયા પણ તમારા કોઈ એક સેક્રેટરી છે એપીએમસી ની અંદર, સેક્રેટરી ઘરે બેઠા, આમ તો એક વખત હટાવી દેવામાં આવેલા પદ પરથી, તેમ છતાંય ધારાસભ્ય સાથેના ખૂબ નજીકના સંબંધ હતા, પદ પરથી હટાવ્યા પછી પાછા લઈ આવવામાં આવ્યા. આજ પણ કોઈ જાતની લાયકાત વગર 65,000 પગાર લે. વાત એ છે કે સહકારી ક્ષેત્રમાં ભાજપ સાથે મળેલો એક નજીકનો માણસ એટલે રાખવામાં આવે છે કે સહકારી ક્ષેત્રમાં મલાઈ છે. હમણાં અમે અમૂલના સમાચાર વાંચ્યા, અમને થયું કે અહીંયા કોંગ્રેસ, અમે તો હજુ સહકારી ક્ષેત્રમાં છીએ ને, ક્યાંક ને કંઈક કોંગ્રેસના નેતાઓ છે. અમને થયું અમૂલમાં બરાબરનો મોરે મોરો આવી જાય છે, તો કે વાઇસ ચેરમેન કોંગ્રેસના નેતા અને ચેરમેન ભાજપના નેતા કરી લીધું ઈલું. લોકો તો રાહ જોતા રહી ગયા. વાત એ છે કે
કે ભાજપ અને કોંગ્રેસની સાંઠગાંઠથી આજે ગુજરાતના લોકો હેરાન થયા છે. આવનાર સમયમાં આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, આવનાર સમયમાં ખેડૂતોના ઉજળા ભવિષ્ય માટે થઈ અને કમસે કમ રાષ્ટ્રપ્રેમ માટે થઈને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું છે અને નવા નવા લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડવાના છે. લડાઈ ખૂબ અઘરી છે, લડાઈ લાંબી પણ છે, પણ એક વાત ચોક્કસથી કહું છું કે અમે લોકો યુવાની ઘસી નાખવા માટે થઈને આવ્યા છીએ. કદાચ પરિવર્તન આવતા વાર બી લાગશે, પણ અમને વિશ્વાસ છે કે પરિવર્તન ચોક્કસથી આવશે. જ્યારે જ્યારે પણ નાની મોટી સમસ્યા એની સ્થાનિક હશે તો આપણી ટીમે મજબૂતાઈથી લડવાનું છે અને આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તાકાત શું છે, ખરેખર મતદારોની, ખેડૂતોની, મજદૂરોની, મહિલાઓની, યુવાનોની તાકાત શું છે, આ તાકાત બતાવવા માટે થઈને મતદાન કરવાનું છે. હું નમ્ર વિનંતી કરી કે સહજ ભાવે આપણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો જે છે એ સીટો આપણા જે કાર્યકર્તાઓ તન મન ધનથી દત્તક લેવા માંગતા હોય એ અમૃતલાલને પોતાની સીટનું નામ લખાવે કે આ સીટ હું દત્તક લઈશ અને તન મન ધનથી એમાં મહેનત કરીશ. હું એક વાતની ખાતરી આપું છું, મારી વાત પૂરી કરતા પહેલા, જે વ્યક્તિ દત્તક સીટ લઈ અને મહેનત કરશે, પાર્ટી માટે પરસેવો પાડશે, લોકો માટે સેવાનું કામ કરશે, એ વ્યક્તિને અડધી રાતે જરૂર પડે ત્યારે માંડલમાં આવવાની તૈયારી રાજુ કરપડાની રહેશે. પીજીવીસીએલના બી પ્રશ્નો છે, ખૂબ ઘણા બધા પ્રશ્નો અહીંયા સામે આવ્યા છે. આ તમામ પ્રશ્નની એક જ દવા છે, બદલાવ. તમામ સમસ્યાની એક જ દવા છે. અમે તો વિરમગામ નીકળીએ, બધા હાઈવે ઉપરથી નીકળીએ, એટલા બધા બોર્ડ ધારાસભ્યના જોવે એમ થાય કે ધારાસભ્ય તો લોકપ્રિય લાગે છે. માંડલમાં આવીએ તો કે અહીંયાથી આવતા જ નથી. વાત સાચી છે મારી? તો ક્યાંક ને ક્યાંક વાતમાં જો તથ્ય લાગતું હોય અને તમને એવું લાગતું હોય ખરેખર મુદ્દાની વાત તો છે કે વિરમગામના પરિવર્તન માટે માત્ર વાત નથી, આવનાર સમયમાં ગુજરાતના બદલાવ માટેની લડાઈ છે. ગુજરાતને દિવસે દિવસે જે લોકોએ દેવાદાર બનાવ્યું છે, દેશને દિવસે દિવસે જે લોકોએ દેવાદાર બનાવ્યું છે, એની સામે લડવા માટે નીકળ્યા છીએ. અમારા કાર્યકર્તાઓના પગમાં ચપ્પલ નહીં હોય કે અમારા કાર્યકર્તાઓના થીગડાવાળા કપડાં હશે, પણ એક વાત ચોક્કસથી કહીશ, અમારા કાર્યકર્તા પાસે જે જનૂન છે, આ જનૂન ભાજપના 1000 કાર્યકર્તાની સામે અમારો એક કાર્યકર્તા ભારે પડશે. અને આ અમે બતાવી દીધું છે વિસાવદરની અંદર. ઘણા લોકો એવું કહેતા હોય કે વિસાવદર એક જીત્યા છે એમાં તો ઉપાડો લીધો છે. અમે એને કહીએ છીએ કે તમારા ત્યાંથી પ્રદેશના નેતા, રાષ્ટ્રીય નેતા, તાલુકા જિલ્લા પંચાયતના નેતા અને આખી સચિવાલયને તાળું મારી અને તમામ નેતાઓ ખટારા ભરાય એટલા વિસાવદરમાં આવ્યા હતા, તેમ છતાં અમારી હોબારી જેવડી પાર્ટીએ તમને ધૂળ ચાટતા કરી દીધા છે ને, એટલે પ્રાઉડ ફીલ થાય છે. ગર્વની વાત છે. અને આવનાર સમયમાં જો બધા નેતા અને નેતુડીઓની સામે આપણી હોપારી જેવડી પાર્ટી કાફી થઈ ગઈ હોય તો આવનાર સમયમાં તો એ બધા નેતાઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લડવાના છે. આમ આદમી પાર્ટી જનૂનથી લડશે, મજબૂતાઈથી લડશે. અને એક વાત ચોક્કસથી કહું છું કે 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પરિણામ તો લાવશે, પણ આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક બાજુ ભાજપ કોંગ્રેસ સાથે મળીને લડતા હશે, એક બાજુ આમ આદમી પાર્ટીનો ઈમાનદાર સૈનિક લડતો હશે. જીત ચોક્કસથી ઈમાનદાર સૈનિક આમ આદમી પાર્ટીની થવાની છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતાની જય. બે હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી અને ભારતમાં one day આપ સૌનો